ખાઈ જાય ખબર જ નહીં પડતી. મને તો વને તો લાડ કરવા જ નહીં ગમતા. વિચિત્ર થઈ ગયો મારા આ છોકરો ડાયો બિચારો. અહીંયા આવજો ચલો હેડો. શું ખાવું બકા? તને ભૂખ લાગી ગયો? આ પડે જ નહીં તું ચોચતો નહીં મારાનો. હમણાં જો જે દાદા આવશે અને હા ને પેલો ડોહો આવશે એ તો તને બોલ બોલ કરે. મને ગમતો જ નહીં. અને મને બોલ બોલ કરે કે આવા છોકરો હોય એટલે આવા છોકરો હોતો છે. મારો છોકરો નહીં તો મને તમને પ્રેમ કરવો ગમે. આમ જોજે આ બાજુ બેટા મમ્મી બાજુ જો. આ બાજુ મમ્મી બોલાવો તને ખબર નહીં પડતી. હવે તારે તો વચ્ચે આવવાનું જ નહીં. હું મને લાડ કરું ને એટલે તું બહુ બળે હ. આમ જોઈજે લે જોયા જોયા મને લાજ જ નહીં. બોલ તને લાડ કરું જો. આ તું મારો ત્રીજો છોકરો. હા આ પેલો ડોહો આવે એટલે તને હું કહે નહીં મને તો ચોક મૂકી આવો. મને ચોક મૂકી આવો મારવા આવે. હું ખવડાવું હું રાખું મને જ મારવા આવે. ખબર નહીં પડતી તને? પેલો ડોહો તને ચોય મૂકી આવશે ને એટલે હમણાં બળી જહ. અને મારે આ બે છોકરાને તો મૂકી આવવાનું કે ચોક ડૂચા ભર તું એ મને કંતા ખબર નહીં પડતી એટલી. મારે બકરો મારો બેટો મોટો થયો છે તે કોઈ ઘરાક આવો તો વેચી મારવો છે. લાય પેલા ચેલા ભાઈને ફોન કરું કદાચ ન એમને લેવો હોય તો. હલો હા બોલો. હા ચેલાભાઈ. હા બોલો બોલો. અલ્યા આપણે એક બોકડીઓ વેચવાનો છે લેવો હોય તો. લેવો જ છે. હા તો આવો આપણે હાલવાનો જ છે. કોઈ કિંમત બીમત એ તો કિંમત તો તમે યાર ફોર્મમાં રૂબરૂ ભેગા થો તો જ કિંમત થાય કે બોકડીઓ જોવો. એટલે આમ ચેવડો છે? આમ તો લગભગ 2 ફૂટનો છે લેવો હોય તો. હા તે આવીએ હો. હા તો આવો. આવો એ આવો આવીએ તા. સ્ટાર્ટ. આ મારે બોકડીયાથી થાચી કંટાળ્યો છું જબરજસ્ત. આ ચારો રોજ લાવો ચોમાસા મેં ચારો બકરા લાઈને હું તો થાચું કંટાળ્યો. કોઈ ચારો લેવા જતું જ નહીં. લાય પેલી બાજુ થોડો સાથે કલ્લો લઉં ચારો. આ નીત બોકડીયાને ચારો લેવાનો. એ બાપા કોઈ ગ્રાહક થાય ને તો ફરથી ફટકારી મારવો છે. પેલા ચેલાને ફોન કર્યો છે તે ચેલો લેવા આવે ને તો આલી જ દેવો છે. કશું મૂલબૂલ કરવું નહીં. તો જે આવી પૈસો માલ દેવો છે. બસ આ બકરાનો રોજ ચારો લેવા કોણ જાય? કંટાળ્યો ચારો લઈને. આ મારે બેટા ઘરનો કોઈ ચારો લેવા જતો નહીં. બહાર જ લઈ લઈને બોકડીને ખવડાવવાનું મોટો કરવાનો. મારા બેટા કોઈ જવાબદારી લેતો જ નહીં ભાઈ. અલ્યા ચેલા ભાઈ આવો આવો તમે મજામાં? મજા મજા. હા આપણે પેલો બોકડીઓ હાલવાનો છે. હો તે અમે જોવા જાય છીએ. જોવા આવ્યો જો તાર. હા હેડો તાર બોકડીઓ તમારે જોઈને તમારે જે કિંમત થાય આપણે હાલ દેવાનો જ છો. હા તે લઈ દેવો છે. મારે હું યાર બૈરાથી બોકરી પણ સારું. હા હોવા. એટલે પૈસા રોકડા લાવ્યા છો કે પછી ઉધાર? તો યાર ઉધારમાં નહીં હો. ચોમાસુનું કાઢું છે યાર. ના ઉધાર ના રાખું. આ કોરોના તો મજૂરી જવાતી નહીં એટલે ફટકારી મારું છું. હા તે કશો તને હાલ દો હેડો. હા હેડો. બોનું હાલું પેલું. હા બોનું પેલા હાલજો. જુઓ બોકડીઓ તો હાલવાનો છે હા પણ મારા ઘેર કહેતા નહીં ડોશી. ના કહું. કા કેવું તમારે કહે હું ભાગવત આલ્યો છે. હિંમત કેવું હું કંટાળ્યો છું આમાં. હા હિંમત કરી આપણે. હું એ ડોશીને કહી દઉં તો હું ભાગવો લઈ જાઉં. હા બરોબર એ વાત બરોબર. અને હું ખોનજી તમને પૈસા હાલ દઉં. હા મને કોણજી હાલવાના ડોશી છે ને મારી બેટી મને મારી નાખી કે હા તો છોકરા ગોળે હાચો છે ડોશી. ડોશી ખતરનાક છે. અરે તમે અહીં તો પેલા પત્તો મિલાવો. એવું છે? અરે એના પડઘાથી તમે પોમ થાય ભાઈ. એક વાત તું ભરજો. હા એમાં ડોશી છે ને ભાઈ એ નેનપણી આવડો કેતરાનો બચ્ચો ને બોકડીઓ આવડો નેનો તો લાવી હતી. એવું હતું? હવે એટલે એને નેનાપણી મોટા પોતાના છોકરા ગોળે હાચવો છે. એટલે મહેરબાની કરી ડોશી તો કોઈ વાત જણાવતા જ નહીં. અને ડોશી હશે જ નહીં ઘેર? ના ડોશી છે પણ થોડું તમારી કે ભાગો બંધાયો છે એમ કરી પોલીઓ કરી દેવાનું. એવું આપણે વેચી મારેલો હો. પૈસા મને રોકડા દેવાના વઠ. હા તે ડોશી બાર તો ના હાલતા. એ તો રાત દાડો ઊંઘતી નહીં બોકડીયા માટે તો. એવું પેલા તેતરા બચ્ચા માટે ઊંઘતી રોજ ખાવાનું હોય. અડધી રાતે ઉભી રહે 2-3 વાગે તો ખાવા બોકડીઓ ના ખાવા. તાણા બાર તો હજી ચારો લઈ રોજ ભેગો કરો. એવો સીધ થઈ જાય. આમાં તો તે વધારે પડી ગયા. હા એવું. એટલે તમને દેખાડો મારો બોકડીઓ. અને શું કિંમત વેચો? આ જુઓ પેલી ડોશીનો પ્રેમ જુઓ બોકડીયા પ્રત્યેનો. મારી બેટી મને હાલવા દે એમ લાગતી નહીં પણ આપણે વેચી મારે ભાગવત કહેવાનું હોય તમારે. કહેવાનો. હા તમારે એ જ પકડી રાખવાનું. ભાગવત બંધાયો હરો આપણે છીએ. હાલવા દે. એટલે કિંમત કેટલી કીધી કોક? એટલે કિંમત આપણે ઓઠારી કરી ગયું તો ભાગ તો થઈ જશે. હેરો કે નહીં યાર તમારે બોકડીઓ લઈ જવાનું ચાલ. પછી આમ પેલું ના રાખતા પાછા. અરે કશું નહીં રાખો. કિંમત જે થાય હાલ દેવાની તમે તાર.
હા આ રે બોકડીઓ જુઓ હા બોકડે તો સારો જાણા જબરદસ્ત ચાલ્યો. હા એડો હા ચમ બોકડીઓ મારા નજર લાગી જાય ને એટલે આ વાત તમારે કરો તે ઘેરથી કે ભાગવો બંધાવો છે. જો જે હોય આવે ને એને તો ખાઈ જાય હે. કોપડો ભાગવો બંધાવવાનો છે આપણે વેચવાનો નહીં આ ચારની હમણાં ચારો લેવાની તકલીફ પડે છે હું ચારો લાવન તમાર માટે બોકડીઓ મારો છોકરો હે વાત કરો તે પણ ડોશી રોજ ચારો લેવા મને કંટાળો આવે છે કોણ લેવા જાય આવા તે વરસાદમાં ચમ છોકરા માટે કમે નહીં ખવડાવતો તો ઈ તો બોકડો ડોશી આ ભાગવો બંધાવવાનો તો બોકડીઓ ભાગોય નહીં કશું નહીં તમે બંધાઈ જો ચોક જઈને અરે રોજ ચારો લેવાનું કોણ જાય હોય ને ખરા માટે ચમ જવું પડે તે આખી દુનિયાના જાય બધા અરે વરસાદમાં કંટાળો આય તારો છોકરો ને આય તારો છોકરો અડધી રાતે 2 વાગે ઉઠી તું અમને ખવડાવશે તને શરમ આવે છે હું કંટાળી ગયો છું ખવડાવવું પડે આ તો છોકરો કેવડો વાત કરો તે તમે આ બચ્ચો રાખો અને હું ભાગવો લઈ દઉં તમારે ના 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 એને નહીં લઈ અરે ભાઈ હું તો તમને ભાગો હાલમાં માંગુ છું તમે તાર ભાગો લઈ જાઓ મારે ચારો લેવાનો કંટાળો આવી હા, મારો બધું છોકરો વાત. નહીં કે મારો છોકરો એકે નહીં તૈણામાંથી વાત કરો રોજ આ છોકરો પેલો છોકરો હવે ઉઠે એવા બધા વાંધી વેચ કરવાની અમારે આ તો મારો લાડકો આવ્યો એકનો એક ઓરો લાડકો આવ્યો ના મારો આની છોકરો કયો ભાઈ? છોકરો નહીં આવવાનો ના મારો જીવ ભાઈ, છે. વાત કરો પાછળ જવાનું હાચવજો ભાગવો જુઓ. આ ભાગો લાવવાનો તમને બધાનો અહીંથી દોડાઈ આયા તો ડોહા ભેગો ડોહાન લઈ જઈને જો હળદમાં ભાગો ડોશી આલી જાવ ચારો લેવા મને કંટાળો આવે છે હાલ જાવ ભાઈ લઈ જાવ તાર હાલે તાર ભાગો ના રે બાપા મારો બોકડો નહીં લઈ જવાનો મારો બોકડો ડોશીમાએ કેમ કર્યું છે? તમારા માટે બોકડો જોતો ખરી ડોશીને સમજાય કે હું તો ખાલી હાચવા લઈ જાઉં પછી કે તમને હાલી જઈ કરી લાગી 15 દાડા માજી બોલો હું હાથસાવા લઈ જઉં 15 દાડા પછી તમને પાછો આલ્યા વરસાદ રહી જાય એટલે માજી મારા ડોશી હોય બોકડીઓ હમણાં 4 દાડા લઈ જવો હોય બીમાર પડી એમ કે બોકડીઓ લાવો બોકડીઓ લાવો એવું કે હોય એટલે મારે 4 દાડા મને લઈ જવો હાથસાવા. એટલે અહીંયા આવી લાગણી છે બોકડા પર હોવે, યો લાગણી છે તમને જેવી લાગણી છે એવી આ બોકડિયાને ઓમની ડોશીને લાગણી છે એ પેલો નીકળ ઘણાય બકરા હે કાદો લઈ આલો કે આ આપણો બાપડો હારો તો ગરીબે મારતો નહીં ડોશી હાથ પીવડો તોય બાપડા એ ડોશીને જીભ એટલે. પેલો એ રે એટલે કેટલા દાડા રાખશી રે આ તો 15 દાડા રાખી 15 દાડા. 15 દાડા ભાઈ 15 દાડા રાખજો તમે હા, તાર પણ પાછો પાછો બેન આલી જશો હા પાછો આલી જાય તમે તાર ઓવા પાછો આપણે કોઈ ચિંતા કર્યા જેવી નહીં હા. હવે રોજ જઈને ટાઈમ ખાવા જોવે ને અડધી રાતનો ઉઠાડો પાછો ખાવા હું ખાયા રહ્યો ખાવાનું ચમ રોટલા અમાય કહું. એવું બધું ખાય હે. ઘાસે ખાય હે ને બધું ખાય છે આવડી હળગવાની શેગો હોય ને તો મેલજો તું તાર હાથ ઉતારશે લઈ દઉં તાર આ પોત દાડા રાખીને સત્તા દાડા મારો છોકરો મારા ઘેર જોવો 100% તમારે પાછો મેકી જાય. ઓહો ડોશી હું છોડી આલું ઓહો છોડી આલો પોત દાડા પછી આ જવાબદારી હો તમારી હા જવાબદારી આપણે હાલે એને છોકરાને ઘોડે માં હાથ આવજો ઓહો અને જોજો હા ડુબળો ના પડે અરે ડૂબળો તો નહીં પડે આપણે જોજે કે વણા પડતો જો એને જાવું નહીં ડોહા હા એને નહીં જાવું તે વણા ખાવા પીવા હારું મળે આપણા ઘેર શેનો જવાનું નામ લે એવું લેવા જાય લે હાડ ભાઈ હા હા બાપ મારે એકલો એક છોકરો લગન દોવા જવો. હા તો ભાઈ હારું જે હાથ આવજો ને ઉભા રહો બરાબર જીગા થોડુંક આઘા ઉધી ડોહા મૂકી આવીએ હા હેડો અગાઉથી હેડો હેડ ભાઈ હું પકડું મારું બોકડિયાનો દોરો પકડું અને ભાઈ કેવું હાથમાં હો ડબ્બો તમારો હા ઓ બળો હવે તમે પાછો વળો હું આટલા બધું પેડા સુધી મેલી આવું તમે પાછો વળો હો ઓહો અને પૂછો તાન તાન ધરાઈને ખવડાવજો ના ખાય તો મારું નામ દેજો એ તો ના ખાય તો આપણે બેને ધરીને ખાવાનું હોના ગયા ભાઈ હેડો શિવરાત્રી દાડા સક્કર લે હેડો ભાઈ જે પકડો તમારે જે ખવડાવજો પણ સારું ખવડાવજો અલ્યા ભાઈ ઉભા રહો આ બોકડીઓ તો આલ્યો આ પૈસા હવે ઢીલા કરો કેટલા લેહો? આ તો લગભગ 3500-3600 નો છે હા એટલે તમે સમજીને 100 રૂપિયા ઓછા આલો ને 3500 આલો 2500 વાળો નહીં ચાલે? એટલે પછી તને તો કોઈ આપું નહીં આ મોબાઈલનો કોરોના છે લે લઈ લ્યો કે લે. એટલે આ હેડ તને આપજે 500 રૂપિયા ઓછા હો આરામ લે. કોણ જો ઓર રાતો તું મારી જાવ પાછો. હો આ ડોલી તમે વાત કરવાની હો અજવાળથી રાખજો ને તમારે મન ભાવી કરજો હો હારો. એ આવજો તાણ હો અને આવા તો આપણા ઘર પર થઈને નીકળજો પાછા. અરે હાર વાળો આવ્યો હા આવજો એ ભાઈને મેં આવ્યો એટલે મારો છોકરો પકડો એ તો જતો ને રાજી ખુશી થી ગયો એ તો ખાશે પીછે લેર કરશે કોઈ ચિંતા કરવાની નહીં આપણે ડોશી બોલો આપણો પોપૈયા મેં આવ્યો છોકરીએ નાખ્યો કાણા મને નહીં ગમતું ડોશી પોપૈયાને હું મેં આવ્યો જો આ બોકડીએ નાખો ને મને અંદરથી આમ ખૂનસ ચડે તમારા ઉપર પછી હા ભાઈ બોકડીઓ તો બોકડીઓ જ કહું કે હું કહું કયો બોકડીઓ અરે હું કહેવાય ને બોકડીઓ નહીં કહેવાનો હા. લાલ્યો કહેવાનો અરે રોજ આપણા યાર ચારો લેવા ચોમામાં જવું પડે તમે તો આ ખાટલા પર ચોટ્યો રહો છો મારો આખો દાડો હોય ચારો લેવા જવું પડે શું કરવાનું કયો ઉપર વાત કરો હો. હવે આ બે મારો છોકરો હુનો પડી ગયા એના વગર આપણે એ છોકરો તો આ એ છોકરો છે તારો એવો છોકરો હાથ જ કર
પણ એ તો મને અડધી રાતે ઉઠાડતો. એ એ રે ઓહો. હવે કોઈ નહીં તારા અડધી રાતે એને તને ઉઠાતો હતા મન તો યાર રોજ હવારો ખરાબ બપોરે આમ હેડ આતો હતો આડી વળી વાળામાં તો કે હેરો જોધરો કોક કહ્યું ભાઈ હાથ નાખો તો મને કહી કોઈ તારો લેવાનો હતો એ બાપડાને એને ઊંધું લાગશે આજે અને હું યાદ નહીં આવું. હા એ પણ તારે બહુ દાડા ચલો દાડા વાયદો કર્યો ભાઈને એક દાડો જો. એક દાડો જો 15 દાડા વાયદો કર્યો તો દાડા પંદર જઈશું દાડા ચો કીધા કેમ ફરી જો હા? હા અઠવાડિયું જ કીધું. આ ડોશી તને હાલ તારા રૂબરૂ તો કીધું છે કે 15 દાડામાં આપણે એને કોઈને લેવા કીધું જવાનું ના રે મેં વાપર્યું ને કને ઓભળ્યો મેં વાપર્યું. આ ડોશી તાર તો કોણ બેઠા ને હું તું હું ઓભળ્યા ભાઈને હું વાત કરી તમે બેરા થઈ જાઓ વાત કરો તે. આ ડોશી તો હા હા જટ્ટું જુટો વાલો હવે ઘણી વાર એ અઠવાડિયું છોકરાને હાચમાં આલ્યો અને એમાં તો તમે એમ કહો 15 દાડા વળી કોઈ છોકરાને આલતું છે તોય મેં 15 દાડા રહ્યા તો કઈ વધો નહીં તમે ચિંતા ના કરો ના કરો. વાંચવશે કશું નહીં મને જીવ બાળી જાય મને ખાવા જ નહીં ભાવે. 15 દાડા તો એટલે તમે કાલ લઈ આવજો નહીં બરોબર હું હંગા થાય આપણે જઈને લઈ આવશું ચિંતા કરવા કરો સારું. એ ચકુડા બકુડા આજ તો પોત દાડા થઈ ગયા. તારો મોટો ભાઈ પાછો આવવાનો હ ડોહો કેમ દેખાતો નહીં? અરે ડોહા ઓ ડોહા ઓ બોલો આ બાજુ આવ. આ ડોશી રાડે હું કરું છે આજે આ છોકરો શું કરશે હા કે મારા મોટા ભાઈને પોત દિવસ થઈ ગયા પાછો લાવો. આ 15 દાડા ત્યાં ઓહો. તમે લસી નાખી તો 15 દાડા ઘણી રાખો તો અરે રાતનો દાડો પણ 10 દાડા થયા વાત કરો તે. આ તે આપણે હવે સારું શું મારું મારું સારું હવે વિચારતો પછી પેલા જીમની બોકડી વેચી માર્યો છે ને હવે મારે રખો આવ્યો છે લાય કોક કરું આગા 5-10 દાડા તો થયેલું ડોશી હા આપણે જઈએ ખરા પણ એના ભાઈને હું ફોન કરું આપણે જેટલું પાછો લાવો એમાં ફોન કરવાનો હોય તો કદાચ ના એ ઘેર હોય તો જતો રહ્યો હોય તો બહાર આ તો કરવાનું. હા હું ફોન કરું હાલો હા બોલો અલ્યા ચેલાભાઈ બોલો બોલો અલ્યા અમે આપણો બોકડીઓ જોવા આવીએ છીએ હો હા આવો આવો જોવા નહીં પાછો લેવા. અલ્યા પાછો લેવા આવીએ છીએ હો એ પાછો લેવા આવો તે અલ્યા વેચી માર્યો ની તો ઝઘડા તો નહીં હાલો અલ્યા ચેલાભાઈ તમે મારી વાત વાપરતા ને ડોશી મારા જોડી બેઠી છે અને પેલું કહેતા નહીં આપણે રોકડા આલ્યા છીએ હો આ તો ખાલી તમારે કઈ હું મોકલ્યો મેં વેચી માર્યો યાર પણ તમે વેચી મારો અલ્યા તું વાહ. યાર યાર તમે જબર કર્યું યાર તમે એક વાત વાપરો મારી ડોશી પણ ચાલો હા અલ્યા ચેલાભાઈ તમે ગમે તે કરી કોઈ ઉછીનું પાછીનું પાડોશી બોકડી બોધો તો લેતા આવો બીજું ચાલશે હા ચાલશે તમે તારે દેખાડી જવાનું કે આ તો પેલા ભાઈ મારા ભાઈ પેલા લઈ જાય હિમ મોબાઈલ આવ્યો નહીં હાથમાં કરો ને આટલા તો સર નહીં યાર વેચી માર્યો ની તો અલ્યા તમે તો ખબર પડી જાય આ ડોશી મારો ફોન કાઢી નાખીએ હું કરવા ના આવું કો કમા લઈને આવ્યો તમે એમ કરો એક ડોશીને સમજાવો ફોન કરીને કે ભાઈ હું બહાર જાઉં હું ડોશીને ફોન આલું હો હાલો. કે અઠવાડિયા પછી આવવાનું દાદા પહેલાં ખીલી દો તમે આખું બાજુ લાગી જાય હા હાલો હા ડોશી હા આ લે પેલા ભાઈનો ફોન છે શું કહી? એ ભાઈ આ ક્યાંથી છે? જો- આ કેવો લાડ કરે છે જો. હલો? હા બોલો હા, અમાર માર છોકરો શું કરે? એ મજામાં છે બસ લાલ્યો. મજામાં છે મજામાં છે? આવો હા, તાર આજે મેં એને લેવા આવીએ. હા તે હું હાલ તો બહાર છું હવે તમે બહાર તો તમારા છોકરો ઘેર છે ને, અમે ઘેર એને જોઈને પછી તો આજે લઈને આવતો રહીશું ઘરે. આ છોકરા વિવાહ હતા તો છોકરાને લઈને જશે હવે એનું તો હંગાત લઈ ગયા વાત કરવા દો. છોકરાને હંગાત લઈ ગયા મારા ઓવા હાય હાય અને અમદાવાદ જ્યાં છીએ વિવાહ હવે જોજે ને મેલેરિયા ના થાય તારે લઈ ના ના એ તો મોહનતાળ ખા છે તારે ભૂખ્યો તો નહીં રાખતા ને ના ના સારું હેડો તો કેમ ઘેર આવવાના તમે ઘેર મહિના ચેડી હા ડોહા તો મહિના છે કોઈ કેમ કેમ કરો ડોશી વાપર મહિના ચીડી આવે તો બોકડી નથી મોહનતા ને આદોડું ખાઈ લે બોકડીઓ તાજો થાય ને આપણો છોકરો તાજો થાય મારા છોકરાના વિવાહ છે ને ભત્રીજીને છે ને છોકરાના છે ને મોટા છોકરાના ખોંડોનના પાણી કરી નાખો હા એ બોકડીઓ વિવાહ જાય એટલે કેવું કેવું પડે કોઈનો બોકડીઓ જો હતા તમે આ નેનપણની આટલા બધા લગ્ન કરે તો આ જોજે આ મને લાડ કરો ને મને મોટો લાલ્યો વાપરો એ પણ આપણો બોકડીઓ તો આવશે આ મને ફોને ચાલુ નથી એ બોકડે નાખો ડોહા ના પછી નાહી જશે બહાર નહીં તો એવો બારે છે સારું બધા આપણો છોકરો બરોબર લાલ્યો હા લાલ્યો ભાઈ લાલ્યો લઈ આવ્યું બરા ફોનમાં પેલા ફોન ચાલુ છે. હા જો ભાઈ મારા છોકરા સાચવજો હો હારું ઓવા મારા બેન એનો છોકરો બહુ યાદ કરે એને ના ના કમ્પ્લીટ આ તું 2-3 ટુકડા તો મોહનતાળ ખાઈ ગયો ને થાળી ભરીને તો દાળ પી ગયો હે તો ઓવા. સાચો કરજો હો અસર હારું હો મારું તાર બે દાડે તે ડાઈએ લેવા
એટલે હું મહિને આપવાનો પાછો હા હા લ્યો વાત કરો તો આ તો મહિને કે છે એટલે આ મહિનાનું ચેલા? મેં કીધું હા દોઢ મહિનો થયેલો હતો ને? 1.5 મહિનો આમ ડોશી કાઢતા હતો ડોશીને કોઈ સંભળાવવાનું હતું તાર મહિનો થયેલો ને 2 મહિના તો આગા બાજુ કરજે તો ઈથી પાછો તો અમદાવાદ જોશો ઈથી પાછો જજે સુરત બાજુ હા થોડો આગો આવો આગો અમે તાર મારા મોમાં છોકરાની વિવાહ છે તો નાચીએ એ બાજુ હા તો હમણાં વિવાહ પર તું તાર કશો તને લાય જ નહીં તું તાર હું તો કંટાળ્યો છું હા તો અમે વેચી માર્યો હતા હા તો અમે મહિના આવીશું ડોશી ડોશી હા લે હવે શું કરીશું હવે ચાણ આપશે તારે હવે એ તો મહિના કે છે ડોહા મને ઊંઘી નહીં આવતી મને ખાવાય નહીં ભાવતી એના વગર હવે તને આપણે કરીશું હું તો લાવી જ પડશે હું ઊંઘ લાગી પછી હવે આ રે વાળો છોકરો એ નહીં એ છોકરો ના એ છોકરો સમજીને તો તારે ત્યાં શાંતિથી ખાપી અને મજા કર ના મારે એને જોવો એટલે જોવો આ તો મહિના- છોકરાને કીધું તું મહિનો કે મહિના એથી થોડો પણ પાલવાનો આપણે મહિના પછી ગયા છું તો તું છોકરા દે તું શમી તો મારો જીવ આવ્યો એનો આ કરો આપણા જો આવો વરસાદ પડે છે ચારો લેવા જઈએ કોઈ હાલ ના એને ડોસીને વાપરે તો તેને કે 2-3 દાડા રમાડીને પાછો આવશે ચિંતા કરજો નહીં આપણે મહિનો થવા દો આપણે જઈ આવીશું આપણે બે જણા જઈને જઈ આવીશું હો હા હા કાન બેહો તાણ હું તો જઉં તાણ આ તમારા આગળ ધબાડી કુટી તો મારું મગજ પાછી ગયું પાછી તો તમે પાછી આવે તો મારું ભગવાન જોડા આ મારા છોકરા હું ના પડી ગયા હું નહીં પડી ગઈ આ ડોહાના શિખર મારા છોકરાને કાઢી લેવું હોય છે હું શિખર એ લઈએ